મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આપણું સન્ડે ઈસ્ટર સન્ડે છે આજે. અને આજે તો કેવું કે ક્રિસમસની જેમ અહીંયા ઓલમોસ્ટ બધા બિઝનેસ બંધ હોય, તો જોબ ઉપર આપણે જવાનું નથી, સલૂન બંધ છે. સલૂન છે ને વરસમાં 2 જ દિવસ બંધ હોય, એક ક્રિસમસના 25 ડિસેમ્બર અને આજે ઈસ્ટર સન્ડે છે. તો ઈસ્ટર સન્ડેના આખા વર્ષમાં 2 જ દિવસ બંધ હોય, એટલે 2 દિવસ તો આપણી રજા પાકી. ને સ્પેશિયલી આપણે સુરતથી હોઈએ અને આપણને સુરતી લોચો યાદ ના આવે થોડા દિવસમાં, એવું બને નહીં. તો જો આજે ફેમિલી ટાઈમ મસ્ત મળી ગયો છે. આપણે સુરતી લોચો બનાવવાનો છે. જો અહીંયા લોચાનું બેટર આપણે સરસ મજાનું બનાવી દીધું છે ને આની અંદર છે ને ખાલી સોલ્ટ અને આદુ મરચી જ આપણે એડ કર્યા છે ને થોડું પાણી પણ, કેમ કે કાલ રાત્રે છે ને 2 કલાક માટે આપણે ચણાની દાળ પલાળી હતી વોર્મ વોટરમાં, પછી પીસી નાખ્યું હતું. ત્યારે થોડું સોલ્ટ ને થોડી હળદર નાખી હતી. તો અત્યારમાં છે ને થોડું પાતળું કરવા માટે પાણી અને આદુ મરચીને અગેન થોડું સોલ્ટ નાખી દીધું. તો હમણાં થોડી વારમાં જ બસ જો આપણો લોચો બનીને રેડી થઈ જશે. તો ગરમા ગરમ લોચો અહીંયા તૈયાર થઈ ગયો છે અને આપણે અડધી પાર્ટીએ તો ખાઈ લીધું છે, થોડુંક બાકી. કેવું લાગ્યું દેવાંશી? ભાઈવો લોચો? હા રાધુ, તને ભાઈવો લોચો? પીહુ, how was it? Nice? બધાને મજા પડી ગઈ. અને આપણે જયેશભાઈને એને પૂછી લઈએ. જયેશભાઈ ઓછો ખાય છે લોચો આજ પહેલી વાર. અમદાવાદીઓને આજે છે ને આપણે ખવડાવ્યો છે સુરતી લોચો. જયેશભાઈ, તમને ભાવ્યો કે નહીં? સુરતી હતો કે લંડન નો હતો ખબર ન પડી. આપણે સુરતના બનાવે એટલે સુરતી લોચો થયો ને. એવું ના હોય તો લંડન નું પાણી આવી ગયું ને એટલે લંડન નો લોચો થયો. લંડન નો લોચો. ઓકે ચાલો, તો લંડન નો લોચો ખવડાવ્યો. પણ જયેશભાઈ તમને ભાવ્યો? જયેશભાઈને ભાવ્યો. જયેશભાઈને ભાવ્યો ને એટલે 100% સારો બન્યો હશે. ને તરી મને કંઈક કે ખરા કે અંકી આમ હતું કે આમ હતું, એમ ઓનેસ્ટ રિવ્યૂ આપે. પણ એણે હા પાડીને એટલે હું માનું છું કે એને સારો જ બન્યો હશે એમ. શું કરો છો? આ તે છે ને આ ક્લિપ લેવાની તારી ઈચ્છા હતી. હાથેથી ખાવાનું છે. રોકાયા નહીં તો જો હાથેથી લોચો ખાવા માંડ્યા છે. સ્પૂન છે, સ્પૂન છે પણ ચોળીને ખાવાનું મજા આવે ને. દબાઈ સ્પૂન થી નો આવે. તો જો સરસ મજાનો સની ડે સન્ડે, અને એમાં ઈસ્ટર સન્ડે એટલે ઓલમોસ્ટ બધાને ઓફ હોય. આપણને ફેમિલી ટાઈમ અગેન મળી ગયો છે અને આપણે છે ને કંઈક પ્લાન કર્યું છે. ચાલો હું કહું કે આપણે ક્યાં જઈએ છીએ. મિલનભાઈને એ લોકો હમણાં અમને જોઈન કરશે રસ્તામાંથી. અને આ તો આપણે બધાને જવાનું છે. મિલનભાઈના ઘર પાસે પહોંચવા આવ્યા છીએ અને મારા સસરાનું ફેવરિટ સોંગ અત્યારે અમે એન્જોય કરીએ છીએ. ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હે. નીતિ, આપણે કઈ ટ્રેનમાં જઈએ છીએ? હે, આપણે કઈ ટ્રેનમાં જઈએ છીએ? જ્યુબિલી લાઈન. હા સાચી વાત છે, જ્યુબિલી લાઈન. Jubilee Line, but the train name is Jubilee Line, but it is underground. યસ. નોર્મલી આ એરિયા એટલો બિઝી હોય ને આવા ટાઈમે, અને ઈસ્ટર હોલિડેઝમાં આ એરિયા એકદમ ક્વાઇટ છે. લોકો હોલિડે ઉપર જતા રહ્યા છે ને હું ને વસુધા અહીંયા વાતો કરીએ છીએ. લોકો હોલિડે ઉપર જાય લોંગ વીકેન્ડમાં, અમે લોંગ વીકેન્ડમાં અમારું સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું. અમારો ટર્ન આવી ગયો હતો, તો અમે કાલે આખો દિવસ ક્લિનિંગ કરીને આજે જો એક દિવસ નીકળ્યો છે અમે બહાર નીકળવા માટે. અને હોપફુલી આ સુરેશ દાદા આજ રહેવા જોઈએ, કેમ કે ક્યારેક નીકળીએ ને અને એમાં જો ઠંડી હોય ને તો મજા ના આવે. તો હોપફુલી આખો દિવસ રહે તો થોડુંક એન્જોય થાય, ઠંડી ઓછી મળે.
તો જો આપણે આવી ગયા છીએ ધ ગાર્ડન 120. ક્યુ કેટલી બધી લાંબી છે જોઈએ. ઓ માય ગોડ, અહીંયાથી પણ પાછળ છે ક્યુ બહુ. ઓ બાપા રે, બહુ લાસ્ટમાં આપણો નંબર છે. કે પબ્લિક નહોતી દેખાતી ને એવું જોઈને એવું થયું કે અહીંયા બહુ શાંતિ છે, પણ બધી પબ્લિક બસ જો અહીંયા જ આવી ગઈ છે. અહીંયા એટલી લાંબી લાઈન લાગી ગઈ. બધા અમે નવરાષ્ટ્રની પળો છે ને કંઈક યુઝ કરવા માંડ્યા છીએ. પિયાનોની પ્રેક્ટિસ હું કરી લઉં ને. કેમ લીધું? જો ઉપર સ્ક્રીન કેટલી સરસ ચેન્જ થયા કરે છે. નીચે પિયાનો વાગે છે અને ઉપર છે ને પિયાનોનું જે મ્યુઝિક હોય ને એ પ્રમાણે ઉપર સ્ક્રીન ચેન્જ થાય છે. અને જો કેટલું નાઇસ વ્યૂ છે અહીંયા. અને સામે જ છે અહીંયા સ્કાય ગાર્ડન બિલ્ડિંગ. નીચે જોઈએ ને ત્યાં ચક્કર આવવા માંડે છે એવું છે. એના છોકરાઓ જો મને તો પગ ધ્રુજવા માંડ્યા છે ને આ લોકો કેવા લાઈનમાં ઉભા રહ્યા છે. જો અહીંયા કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે પણ આજે મને લાગે ઓફ લાગે છે એટલે કોઈ નથી. I think they're inside. જો સામે શાળ દેખાય Where? આ રહ્યું Where? જો ને સામે Oh. ટ્રાયેંગલ બિલ્ડિંગ. Oh, the બિલ્ડિંગ નું નામ છે ને યાદ નથી રહેતું. અમે એને ઓલવેઝ કેપ્સ્યુલ બિલ્ડિંગ કહીએ. કેપ્સ્યુલ બિલ્ડિંગ નું નામ છે ગેરકીન. ઇંગ્લિશ ફાઇન્ડ આઉટ કરી લીધું, પણ કેપ્સ્યુલ બિલ્ડિંગ કહેવાનું વધારે ઇઝી રહે અને યાદ બી રહે. કેમ નિલેશ? સ્પ્રિંગ સિઝન છે ને તો ફ્લાવર ઇઝ લાઈક અ ચેરી બ્લુઝમ. મસ્ત ફ્લાવર ખીલી ગયા છે અહીંયા. બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર સરસ આ લોકોએ ગાર્ડન જેવું કરેલું છે અને થોડું હાઈ છે. હાઈટના લીધે આગળ પાછળના જે બધી બિલ્ડિંગ છે ને એના વ્યૂ પણ બહુ સારા. તો એક કેવું કે ફરવા જેવું પ્લેસ બની ગયું છે ગાર્ડન 120. જો વ્યૂ સરસ છે. સન છે ને તો વધારે સારું દેખાય છે. ને અહીંયાથી ટાવર બ્રિજ પણ ક્લિયર દેખાય છે એકદમ. અહીંયાથી થેમ્સ દેખાય છે ને એમાં બોટ છે. એ અમારો નિત્ય છે ને જોઈ ગયો છે ને હવે એને બોટમાં જાવ છે. તો અહીંયાથી આપણે કૂદકો મારીએ તો થાય ને ત્યાં સુધી. એ દૂર છે બેટા. શું ઇટ્સ લુક લાઈક અ રિવર થેમ્સ? ઓકે લે, એટલી આમથી જગ્યા નહીં તો તને રિવર થેમ્સ જેવું લાગે છે? એટલામાં પાણી છે. there are water and it's નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે હવે. તું આવી જા. બનાના વેફર ખાવા. ટાવર બ્રિજ આવી જાવ ને તો એટલી બધી પબ્લિક હોય ને કે તમને ક્યારેય એકલું ના લાગે. તો કેટલી બધી આજે પબ્લિક છે. અહીંયા જો કેટલું મોટું છે ને ક્રૂઝ આવ્યું છે.
લાગે યુરોપની કોઈ ટ્રીપ આવી હશે હોલિડેમાં. ક્રૂઝમાં હોલિડે હોય ને એવી રીતે મને લાગે ક્રૂઝ હોલિડે કરવા માટે પીપલ આવી ગયા છે. તો જ એટલું મોટું હોય ને ત્યારે અહીંયા નોર્મલી તો હોય નહીં, કેમ કે નહીં બ્રિજને ઓપન કરવો પડે ને આને પાસ. ઓ માય ગોડ. હા ઓકે, બ્રિજ જો ઓપન થયો. શું વાત છે, એટલા બધા વર્ષોમાં ક્યારેય જોયું નહોતું અમે. ને આજે જો અચાનક જ કોઈ પ્લાનિંગ વગર જ જોઈ લીધું બ્રિજ પણ હોય ઓપન. આ શીપને જોઈને એવું લાગતું જ હતું. જો આખો ઓપન થઈ ગયો બ્રિજ. ખબર નહોતી નહીં નીલે. હા આ પાસ થવાનું છે એટલે. ક્રૂઝ પાસ કરવા માટે. હા બહુ મોટું છે ને એટલે એને પાસ કરવા માટે એને. અને કેટલા બધા છે. ઓ માય ગોડ લોકો છે. આખું ભરેલું છે. પાસ કરીને આમે જતા રહો. આ બહુ થાય છે. તો અહીંયા ક્રૂઝ અહીંયા સુધી પહોંચી ગયું છે અને બ્રિજ અહીંયા ઓપન થઈ ગયો છે. Ja, to będę jeszcze myślał, ja mam 10 minut filmiku. નિયરલી બસ જો પહોંચવા જ આવી ગયું છે. હોલિડેમાં જે બધા હોલિડેમાં આવ્યા છે ને એનું છે આ ક્રૂઝ આખું. Ja mam... ઊભી રેડી છે જોવા માટે. એવરી ટાઈમ જ્યારે આવું મોટું ક્રૂઝ અહીંયાથી પાસ થાય ને ત્યારે આ રોડ છે ને ઓપન થઈ જાય. ઓપન કરવો જ પડે કેમ પાસ થાય. અને પાછો છે ને ક્યારે ઓપન થયો ના હોય ને એવી જ રીતે જોઈન્ટ બી થઈ જાય કે આપણને રિયલાઇઝ જ ના થાય કે આ કઈ રીતે વચ્ચેથી એ લોકો ઓપન કર્યા છે. નીચેથી પાસ થઈ જશે. ઓલમોસ્ટ પાસ થઈ ગયું છે ક્રૂઝ. અને હવે છે ને પાછો બ્રિજ છે ને લોક થઈ જશે. અને એઝ ઇટ ઇઝ બસ છે ને આના ઉપરથી પાસ થવાના છે. Nie widzę, musi wyjść tam na bok. Na górze jest jakiś punkt widokowy. ધીમે ધીમે જો ક્લોઝ થાય છે. Mogę się nie zdział, to nagrywać. એટલા બધા લોકો જોવા માટે ઊભા રહી ગયા છે. જો ધીમે ધીમે હવે ક્લોઝ થઈ ગયો છે બ્રિજ. જો અહીંયા એઝ ઇટ ઇઝ છે ને અવર જવર ચાલુ થઈ ગઈ હવે. તો અહીંયાથી આપણે જવાનું છે બીરવાના ઘરે ડિનર માટે, કેમ કે બધા ફ્રેન્ડ્સ ત્યાં ભેગા થવાના છે ડિનર માટે. તો મિલનભાઈને એને બાય બાય કરીને અમે પણ જો નીકળી ગયા છે બીરવાના ઘરે જવા માટે. તો આપણે મળીએ અગેન પાછા બીરવાના ઘરે. અને જો કેટલી બધી ઠંડી છે, મારું નોઝ કેટલું પિંક થઈ ગયું છે. Songa.
દિલ બહેલતા હે મેરા આપકે આ જાને સે. હું જ પહેલી આવી છું. ઓ માય ગોડ, કેટલું ડિલિશિયસ ફૂડ છે. જો બહુ મહેનત કરી યાર, શું કામ એટલું બધું. અને જો હજી અહીંયા થોડું થઈ રહ્યું. બાસ્કેટ પૂરી બનાવી સ્ટાર્ટરમાં છે. હા હા. આ છે ચીલી પનીર સ્ટાર્ટર માટે માય ગોડ, એટલું બધું. અને સેવ તરી બરોડાની ઓ એના માટેની ચટણી બધું મેં રેડી રાખ્યું છે. એમ હા, દિલ ખુશ કરી દીધું આજે તે. આ સેવ તરી ઉસલ પાવ છે. અમારી અમદાવાદની ભાષામાં હા. ઉસલ પાવ, હા સેવ ઉસલ પાવ, હા. અને બરોડાની ભાષામાં સેવ તરી. ઓ. સેવ તરી ને કહેવાય ને, બરોડામાં શું કહેવાય? ઉસ. ઉસળ તળી યોગી કે હા, બરોડામાં સેવ તરી ઉસલ તરી ખબર નહીં શું કહે છે, પણ કંઈક કહે છે. હું એમ કહું છું કે ઓ માય ગોડ, કેટલું યમ ડિલિશિયસ. પછી ખાટું ચટણીઓ જ નાખવાની રહે, ખબર પડી? તો પછી એમ કહું છું આનાથી વધારે આગળ ઇંગ્લિશ માં નહીં આવડતું. હવે તમારે લોકોએ સ્વાદિષ્ટ. ખાલી હવે મારે મને ગુજરાતી onion chop બોલવું. કરવાની છે તમારે લોકો, એના માટે મેં- ઓકે, હા તો ચલો આપણે બીરવાન થોડી હેલ્પ કરી દઈએ. હા, કશું જ બાકી નથી. onion ના છોતરા બી કાઢીને રાખ્યા છે. બોલો. ખાલી એનો wash કેટલી કરીને બધી chop તૈયારી. કરવાની છે. નહીં તો પછી ખરાબ થઈ જાય ને. હા હા બરાબર છે. કટિંગ પહેલેથી આપણે હા હા. તો ચલો એન્જોય કરી લઈએ આપણો રેસ્ટ ઓફ ડે બીરવા સાથે. જો અમારી પાર્ટી અહીંયા પહોંચી ગઈ છે અને રીલ કઈ કરવી એ હવે ડિસ્કસ થાય છે. હિના, આર યુ રેડી ફોર રીલ? Of course. હિના રેડી છે અને હુંય બહુ રેડી છું. બધા રેડી છે. Try and find the. તો જો અહીંયા અમારું યમ્મી ચીલી પનીર. ઓ માય ગોડ, કેટલું નાઈસ. હિના, સુગંધ આવી? મસ્ત સુગંધ આવી. સરસ સરસ સુગંધ આવી. મીનાક્ષી જો બધાને ચીલી પનીર વેચવા બેસી ગઈ છે. વાટકી ખીમો. શું બનાવ્યું છે? વાટકી ખીમો. વાટકી ખીમો. સેવપુરી છે મસ્ત યમ્મી. જો મારું સ્ટાર્ટર પતી ગયું ને હવે અમે જઈએ છીએ મેઇન કોર્સ માટે. ડિનર પછી જો ઈના કોક ઉપર તૂટી પડી છે. ઈના કેટલા ગ્લાસ પીધા તે? બીજો છે. બીજો છે ને બીજા કેટલા પીવાના છે? તો જેન્ટ્સ નો ટર્ન આવી ગયો છે હવે જમવાનો. માની ખાઓ માની ખાઓ ઓય આમાં મમરા હોય રાડે રાડ કરી મૂકી બધાએ. ઓય બીરો ગ્લાસ કળી છોડે ડુંગળી બચાઈ જાય. કપડા પર મારું ખાવાનું એટલું તીખું ના બાજુ મારી વાત ચમચી કે અરે તમારા પગ પાસે ચમચી આપણે હાર્દિક બધાની ઓય આપણા બધાની વિડિયો ઉતાર હા પણ એ લોકો મીઠું નાખે એ ડુંગળી તો નાખી નહીં ચલો બીરવાને આપણે બાય બાય કરીને અહીંયાથી આપણે નીકળીએ છીએ. થેન્ક યુ બીરુ, થેન્ક યુ. આમટોળી વિદાય લે છે finally આયાથી. Thank you, બીરવા. આજનો દિવસ છે ને વિચાર્યો નહોતો ને એનાથી પણ વધારે સ્પેશિયલ બની ગયો. કેમ કે ગાર્ડન 120 જોવા માટે તો ગયા પણ ત્યાંથી બસ અમે રેન્ડમ જ આંટા મારતા મારતા ટાવર બ્રિજ બાજુ જતા રહ્યા અને ત્યાંથી એટલું મોટું ક્રૂઝ પાસ થતું હતું તો એ લોકોએ બ્રિજ પણ ઓપન કર્યો. જે અમે આટલા વર્ષોમાં છે ને ક્યારેય જોયો નહોતો બ્રિજને ઓપન થતા. આમ તો બ્રિજ ટાવર બ્રિજ બાજુ બહુ બધી વાર ગયા પણ ક્યારેય આ ટાઈમે નહોતા ગયા. તો ફર્સ્ટ ટાઈમ આટલા બધા વર્ષો પછી જોયું અમે બ્રિજ ઓપન થતા અને મોટું ક્રૂઝ ત્યાંથી પાસ થતા. અને ત્યાર પછી છે ને ઇવનિંગ બી બહુ ખાસ હતી કેમ કે આપણે તમે જોયું એમ કે બીરવાના ઘરે ડિનર પાર્ટી કરી બધા ફ્રેન્ડ્સે મળીને ત્યાં ભેગા થયા. બીરવાએ પણ બધું જ રેડી કરી રાખ્યું હતું અમારી માટે ડિનરનું, લાઈક ચીલી પનીર, પછી બાસ્કેટ પૂરી એન્ડ ધેન મિસળ પાવ. તો બધું જ એટલું સરસ એને બનાવ્યું હતું યમી. અને ત્યાં જઈને કાંઈ કરવાનું પણ નહોતું, ઓલરેડી એને બધું જ અમારા લોકો માટે રેડી કરી રાખ્યું હતું. બસ અમે તૈયાર ઉપર જમવા પહોંચી ગયા હતા બધા અને બધા ફ્રેન્ડ્સ હતા તો બહુ જ મજા આવી જોડે જોડે. તો બસ જો વિચાર્યું નહોતું ને એવો જ મસ્ત દિવસ થઈ ગયો. છોકરાઓને તો બહુ જ મજા આવી ગઈ ગેમ રમવાની ને
બહુ બધી ગેમ રમાડી અમે લોકોએ એમને પણ. તો એવો મસ્ત દિવસ ગયો અમારો. અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં.